એ સાંભળો ને, મને 500 રૂપિયા આપો ને. કેમ હવે તારે શું મંગાવવું છે? નવી સાડી લેવી છે મારે. કબાટ ખોલું ને તો સાડી એટલી બધી નીચે પડી જાય છે ને કે જગ્યાએ નથી અંદર. અને તારે નવી સાડી લેવી છે? એ બધી જૂની થઈ ગઈ છે, એક વાર મેં પહેરી લીધી છે, હવે મારે નથી પહેરી, મારે નવી લેવી છે. તારે એક જ વાર પહેરવી હોય તો લેશો શું લેવાની? જૂની હોય એ પહેરી લેતી હોય તો? અરે પણ મેં આ મહિને એકેય સાડી નથી મંગાવી. તો દર મહિને લેવી જરૂરી છે? અરે પણ તમે આટલું બધું હું બકબક કરો છો? 500 રૂપિયા આપી દો ને, પછી હું આવતા મહિને નહીં માંગુ તમારી પાસે, નહીં મંગાવું સાડી. કઈ વાંધો નહીં, અલે રાખ. ખાવામાં શું બનાવ્યું છે? આજે મને ખાવાનું બનાવવાનું જરાય મન નથી થતું, તમે બહારથી મંગાવી લ્યો ને. આજે તું બે ટાઈમ ખાવાનું નહીં બનાવી? હવે રોજ તો હું બનાવું જ છું ને, આજ બહારથી લાવો તો શું થઈ ગયું? અત્યારે આખર તારીખ આવે છે ને એટલે બહારથી મગાવવાના મારી આગળ પૈસા નથી. કેવા કંજૂસ માણસ છો! કોક દીક તો બહારથી ખવડાવતો બાયડીને 1000 રૂપિયાનું. તમે કમાવશો શું લેવા? મારી હાટું જ કમાવશો, આટલું ન કરી શકો? કાંઈ વાંધો નહીં, હું બહારથી લઈ આવું. એ સાંભળો ને, મને 1000 રૂપિયા આપો ને, મારે પાકીટ નવું લેવું છે. આ 2-3 પર્સ તો અહીંયા ટીંગાય છે, કબાટમાં 4-5 પીડા છે, તો તારે હજી પર્સ મગાવવા છે? હવે એ બધા જૂના થઈ ગયા છે, એને મારે કેટલી વાર વાપરવા, બહુ વાપર્યા છે, હવે મારે નવું લેવું કે નહીં? બહુ ખોટો ખર્ચો કરો છો તું. હાલે હવે. એ સાંભળ તો, અહીંયા આવતો. હા બોલો. અરે 1000 રૂપિયા રેશન લાવવાના આ મહિનાના. આ તો 1000 જ રૂપિયા છે, આપણે તો રેશન લેવા હાટુ 5000 રૂપિયા જોવે છે. એ તો મેં 4000 ની મારી ખરીદી કરી લીધી ને, એટલે 1000 માં તું આખો મહિનો હલાવી નાખશે. બહુ કરી તમે તો, આ રેશન લેવાના પૈસા તમે ખરીદી કરી નાખી. તમે શું લીધું કયો મને બધું? વધારે કઈ ખરીદી નથી કરી, 2-3 જોડ કપડા લીધા ને 2 જોડ ચંપલ લીધા. પહેલેથી જ તમારી પાસે 5-6 જોડી ચંપલા પડ્યા છે, તો નવા લેવાની શું જરૂર હતી? તો એવું છે, આજ મેં 4000 ની ખરીદી કરી લીધી તો તને તકલીફ પડી? તું દર મહિને ખર્ચા કરે છે એનું હું? દર મહિને હાડી લેશો, નવા પાકીટ લેશો ને અઠવાડિયા 10 થી માં તારે બહાર ખાવાનું જોવે. હા એવું છે તમારા મનમાં એમ ને, કે મેં આ બધું લીધું છે એટલે મારી યાર બદલો લેવા હાટું લીધું તમે? મેં તને બદલો લેવા નહીં, મેં તને સબક શીખવાડવા આ બધું કર્યું છે. હવે 1000 માં આખો મહિનો તું હલાવજે, તને ખબર પડે કે 1000 માં કેમ હલાવાય છે. પછી તને ખબર પડશે કે પૈસાની બચત કરવી કેટલી જરૂરી છે. હવે 1000 માં તારે જે કરવું હોય એ કર, મને જવા દે.